તો શું ક્યાં ગયા? બોલાવી લો ઓલા ભાઈને. હા, અમે પણ છે ને કાયદો વ્યવસ્થામાં માનનારા વ્યક્તિ છીએ. કાયદો કાયદાનું કામ કરે, પણ એ જ કાયદો જે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા ને સૌ માફ, ભાગે મારી માનવી એમાં શું ઇન્સાફ. જે પૈસાદાર છે, જે વગદાર છે, એના માટે કાયદો અલગ છે. કારણ કે અહીંયા એક ગાડી પડી છે, નંબર પ્લેટ વગરની છે. આમ નંબર પ્લેટ વગરની ગાડી છે, બ્લેક, આખી બ્લેક ફિલ્મ એટલે કે ડાર્ક ફિલ્મ લગાડેલી છે. એ બધી જ છૂટછાટ છે લોકોને. કારણ કે એ બધા જ લોકો જે છે એવું માને છે કે અમને પોલીસવાળા છે, અમને કોણ કહેવાવાળું છે. પણ અહીંયા છે, ઉપસ્થિત છે, અને એવું કહી રહ્યો કે તમે અહીંથી જતા રહો. તો ગાંધીનગર ગાંધીજીનું છે, બરાબર? આ આખો દેશ ગાંધીનો છે, અને કોઈને બાપનું તો છે નહીં. છતાંય એવું કહી રહ્યા છે કે અહીંથી જતા રહો. એ ગજબનું છે ને, ચાલે છે, તંત્ર છે, અને તંત્રમાં આવા લોકો રહેવાના. અને આવા લોકો જે છે એ તંત્રને પોતાની જાગીર સમજતા હોય છે. જાગીર એને એવું લાગે છે કે હું કહું ને એમ દેશ ચાલવો જોઈએ, હું કહું ને એ રીતે આખો ઘટનાક્રમ છે. એમાં એક જ મિનિટ મિત્ર, ચલો. હા, કદાચ વધારે કદાચ કહેવાની ઈચ્છા થતી હોય તો ઘણું બધું છે. ચોક્કસ હું કહીશ પણ કરી છે ને, કાંઈ જવાબ નથી દેવાનો. ઓકે, ડન. હા, આ ગુજરાતનું પોલીસ તંત્ર, આપણે જેને પ્રશાસન કહીએ છીએ, એ પ્રશાસનના લોકો કાયદો વ્યવસ્થાને ખરેખર ઘોળીને પી ગયા હોય ને એવું મને લાગે છે. કેમ ખબર? કારણ કે જે ગરીબ છે, જે વંચિત છે, જે શોષિત છે, એની ઉપર જ કાયદાનો દંડો એ ઉગામવામાં આવે છે. બાકી કાયદાનો દંડો જે છે એ ઉગામવામાં નથી આવતો. બોલો બોલો, કાંઈ વાંધો નહીં, બોલો. કશું વાંધો નહીં. એટલે કાયદાનો દંડો છે ને એવા લોકો સામે જ ઉપાડે છે કે જ્યાં એમ લાગે કે આ દબાવી શકાય. બાકી એને તમે કોઈ દિવસ એમ જોયું કે MLA MPની કોઈ દિવસ ગાડી રોકાણી હોય, કોઈ મોટા અધિકારીને જેને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું એની ગાડી ક્યારે રોકાણી હોય? સૌથી વધારે દારૂની સપ્લાય તો જો કે એમાં જ થતી હોય છે, પણ ક્યારે એવું જોયું તમે એને રોકાણી હોય? ના, એ નહીં રોકાય. કારણ કે જે કાયદો છે એ કાયદો નાના લોકો માટે જ, અને નાના લોકોને હેરાન પરેશાન કરવા માટે જ એ કાયદો હોય ને એવું લાગે છે. ચોક્કસ પણ હેરાન કરશે તો તમને પણ હું લાઈવના દ્રશ્યો બતાડીશ. કારણ કે અમે પણ ગાંધીનગરમાં જ છીએ, અને ગાંધીનગરમાં આવી મેં કીધું ફૂટેલું કારતીસું બધું જરાક વધારે છે, એટલે એમાં હાઈલે રાખવાનું બધું. થોડી જ વારમાં ફરીથી એક વખત લાઈવ થઈ અને તમારી સમક્ષ એ ચર્ચા કરું, બરાબર છે? કારણ કે બાર એક જવાબ આપી આવું, અને 10 મિનિટમાં ફરીથી હું તમને આ જ માધ્યમથી ફરીથી લાઈવ મળું છું. અને જય હિન્દ, જય ભારત.